મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 2 અનડિટેક્ટ બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોરી સમૂહને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ચોરીઓના બનાવો સંબંધે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીએન સાધુ ખેડબ્રહ્મા નાઓને પોલીસ સર્વેલન્સ ટીમને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવાના સૂચનો કરેલ, જે આધારે સર્વેલન્સ ટીમના માણસો ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મામેર તરફથી એક સીડી 100 બાઇક આવતા તેને રોકી જોતા તેનો રજિસ્ટર્ડ નંબર હોય બાઇક ચાલક પાસે બાઇકના આધાર પુરાવા માંગતા રજૂ નહીં કરતા પોકેટ કોપ એપ્લિકેશન જે મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય, જેથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી બાઇક ચાલકનું નામ પૂછતા ફાગણા ભાઈ રતાભાઈ જાતે લખુમડા તથા પાછળ બેસેલ ઇસમ મોતાભાઈ માલાભાઈ ઉર્ફે લાલા જાતે ખેર બંને રહેઠાણ આંબા ઘર તાલુકા કોટડા છાવણી જિલ્લા ઉદયપુર વાળા નાઓને પોતાના કબજાની મોટરસાયકલ બાબતે યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા સદર મોટરસાયકલ 2 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ, જે બાબતે અત્રેના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ 389 મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને વધુ પૂછપરછ કરતા સદર ઇસમોએ અન્ય એક હોન્ડા સાઇન બાઇક 2 દિવસ અગાઉ 4 ઓગસ્ટ 2025 ના રોજ સવારે ખેડબ્રહ્મા હરણાવ નદીના પુલ પરથી ચોરી થઈ ગયેલ હોવાનું જણાવતા હોય સદર મોટરસાયકલ તેઓએ રાખેલ જગ્યાએથી અત્રે પોલીસ સ્ટેશન લાવી જોતા જેનો બીએનએસ કલમ 303(2) મુજબ દાખલ હોય, જે બંને અનડિટેક્ટ ગુનાના આરોપીઓ અને મુદ્દામાલ રિકવર કરી કુલ 2 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરીને મિલકત સંબંધિત ગુનાનો ભેદ ઉકેલી ખેડબ્રહ્મા પોલીસે વધુ 2 સફળતા મેળવેલ છે। રિપોર્ટર વિનય મહેતા, ન્યૂઝ 7 ઇન્ડિયા, ખેડબ્રહ્મા।